68મી અખિલ ભારતીય રમતોની સ્પર્ધા અંતર્ગત જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આયોજિત 68મી અખિલ ભારતીય રમતોની સ્પર્ધા અંતર્ગત ચેસની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન રાઇટ વે સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની વિવિધ શાળાઓના આશરે 600 જેટલા ખેલાડીઓએ આ ચેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં અંડર 14, 17, 19ના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। એલાઉન્સીસ પ્રોવાઈડ કરે છે રમવા માટે અને આવવા જવા માટે અને ડાયટ માટે। પ્લસ અમારે અહીંયા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે, જેમાં ચેસ રમત છે, હોકી છે, સ્વિમિંગ છે, જિમ્નાસ્ટિક છે। આ બધી રમતોનું આયોજન અમે ત્યાં કરતા હોઈએ છીએ। તો આપ સર્વે ને મારું એટલી વિનંતી છે કે સર્વે વાલી છે પોતાના sports office, and I'm hoping that in future also the same support will be available for the district administration and sports office. This is a platform for the young guys, young children. These tournaments are the channelized tournament. It starts from the taluk at the block levels, but the chess tournament is starting from the district level. From this platform, you can go through the district level to state level to the national level, and national level to the international level in World School Games. Am I right, sir? अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज दारुल कैंपस में राइट वे स्कूल में पूरे हमारे डिस्ट्रिक्ट लेवल का चेस कंपटीशन रखा गया था, जिसमें डीएसओ के हस्तक इसका ओपनिंग करवाया गया और 175 टू 200 स्कूल्स के स्टूडेंट ने पार्टिसिपेट भी किया है और अभी वो प्रोग्राम चालू भी है। और हम लोगों ने दारुल की तरफ से उन बच्चों के लिए ये स्टेज की और इसी तरह चेयर्स वगैरह की और अंदर भी उनके खेलने के लिए हर तरह की सुविधा की है और उनके लिए नाश्ता वगैरह भी हम लोगों ने रखा है। और हम अल्लाह ताला से दुआ करते हैं कि हमारे भारत के जितने भी बच्चे हैं वो स्पोर्ट्स में और इसी तरह जितनी भी एक्टिविटीज़ हैं उसमें हमारे देश का नाम रोशन करें और आगे बढ़ते रहें। आखा बरोड़ा सिटी में आशरे 600 जेटला खेलाड़ीओ आज भाग लीधो है अलग अलग स्कूल में। આપણે આ સ્કૂલ રાઇટ વે સ્કૂલમાં આયોજન કરવામાં આવેલું છે। કઈ શાળાઓ છે? ઓલમોસ્ટ સમજો ને કે બરોડાની બધી સ્કૂલમાંથી સારો એવો આપણને રિસ્પોન્સ મળ્યો છે અને બધાની સ્કૂલમાંથી એટલીસ્ટ 4 ખેલાડીઓએ ભાગ લીધો છે અને 500 જેવી સંખ્યા 500 ઉપર થઈ છે। ખૂબ જ કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું? આપણે અત્યારે જે SGFI સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અહીંયા DSO દ્વારા જેમનું આયોજન કરવામાં આવેલું છે, SGFI બોયઝ અને ગર્લ્સ ટુર્નામેન્ટ 14, 17 અને 19નું જિલ્લા કક્ષાની। જી જિલ્લા કક્ષાની જે બાળકો આમાંથી જીતશે એ લોકોને ડાયરેક્ટ સ્ટેટમાં પાર્ટિસિપેટ કરવા મળશે। આપનો પરિચય? જી, હું મૌલિક રાવલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ચેસ કોચ।